આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. છઠ્ઠા દિવસે રાત્રે સાંજે જે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જે ઉપદેશ આપ્યો છે કે એ આખરી મોક્ષ ધર્મનો સાર હતો, તો એને હવે 7મા દિવસે જે ઉપદેશ આપવાનો છે એના માટે એણે છઠ્ઠા દિવસે પોતાના યોગ બળથી એક માયા રચે છે કે એ સભામાં જેટલા અર્ધશ્રદ્ધાવાળા છે, કે જેને થોડી શ્રદ્ધાઓ છે અને બીજા જે પાત્ર નથી, તો એને એના યોગ બળથી માયા રચે છે. ભયંકર દ્રશ્ય દેખાડે છે કે એના ઘરમાં ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, પોતાના સ્વજનનું મૃત્યુ થાય છે, પત્ની પુત્રનું પતિનું મૃત્યુ થાય છે. તો એવા દ્રશ્યો પોતાના યોગ બળથી એ સભામાં બધાને બતાવે છે. તો જે પાત્ર નથી, જેને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, એ લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. અને જેની અર્ધશ્રદ્ધા હતી, તો એને સુખદેવજી મહારાજ શરીરમાં એના રોગ ઉત્પન્ન કરે છે. તો જેને પૂરી શ્રદ્ધા નથી એ વ્યક્તિઓને એમ થાય છે કે અહીં ખુલ્લામાં આપણે 6 દિવસથી બેઠા છીએ એટલે હવે આરોગ્ય બગડ્યું છે, તો હવે ઘરે જતા રહીએ. તો એ અર્ધશ્રદ્ધાવાળા પણ ઘરે જતા રહ્યા અને પાત્ર ન હતા તે પણ ઘરે જતા રહ્યા. તો હવે જે પાત્ર છે, જે મોક્ષના અધિકારી છે, એ જ 7મા દિવસે બેઠા છે. તો 7મા દિવસે સવારે સભા ભરાયેલી છે, તેમાં વ્યાખ્યાન શરૂ કરતા પહેલા સુખદેવજીએ પોતાના યોગ બળથી બહાર ગામની બાકી રહેલી શ્રદ્ધાવાન પ્રજાને, રાજા મહારાજાઓને ભયંકર દ્રશ્ય બતાવ્યા કે કોઈના ગામમાં, રાજ્યમાં લૂંટારા અને દુશ્મનો ચડી આવ્યા છે. લોકોના ઘરબાર લૂંટાય છે, રાજ્યના ભંડાર લૂંટાય છે, પોતાના પુત્ર પરિવાર, સગા સ્નેહીઓ અને રક્ષકો ઉપરા ઉપરી મૃત્યુ પામે છે. પ્રજામાં હાહાકાર વર્તાઈ રહ્યો છે. પ્રજા અને રાજ્ય કુટુંબની સ્ત્રીઓ પોતાના બચાવ માટે કરુણ ચીસો પાડે છે. કલ્પાંતનો મહાસાગર ભૂગવ્યો છે. આ દ્રશ્યો જોતા રાજા મહારાજા અને પ્રજાજનો ઊભા થઈ જાય છે. તો પોતાના યોગ બળથી સુખદેવજી મહારાજ આ દ્રશ્ય બતાવે છે રાજા મહારાજાઓને, પ્રજાને, કે ત્યાં લૂંટફાટ થઈ છે, દુશ્મનોએ ચડાઈ કરી છે અને રક્ષકો, પુત્ર પરિવાર, સગા સ્નેહીઓ મૃત્યુ પામી રહ્યા છે અને બચાવવા માટે એ બધા કરુણ ચીસો પાડે છે. કલ્પાંતનો મહાસાગર જાણે એવું દ્રશ્ય ખડું કરી દે છે સુખદેવજી મહારાજ. આ દ્રશ્યો જોતા રાજા મહારાજા અને પ્રજાજનો ઊભા થઈ જાય છે. કેટલાક ચાલવા માંડે છે, કેટલાક રડી પડે છે, કેટલાક સુખદેવજી પાસે આવીને કહે છે, મહારાજ, અમારો સર્વનાશ થતો જોઈ અમારા હૃદય કંપે છે. અમે પ્રભુના નામ પર સપ્તાહ શ્રવણ કરવા આવ્યા, તેનું શું આફળ? તો જેને શ્રદ્ધા નથી એ પ્રશ્ન કરે છે. બાકી સુખદેવજી મહારાજના મુખારવિંદથી જે મોક્ષ માર્ગનો જે એને રસ્તો બતાવ્યો છે, જે એને જે જ્ઞાન આપ્યું છે, એનાથી તો એ પ્રશ્ન મટી જવા જોઈએ ને. પરંતુ જે પાત્ર નથી, એને જે મન સાથે જીવે છે, એના પ્રશ્નો હજી ઊભા ને ઊભા છે કે અમે તો અહીં સપ્તાહ સાંભળવા આવ્યા હતા, તો શું એનું આ ફળ છે કે અમને આટલું દુઃખ મળ્યું છે અત્યારે? આવું થાય તો જગતમાં પ્રભુને યાદ કરશે કોણ? ત્યારે કેટલાક સુખદેવજીને કહે છે, પ્રભુ, આપના પુણ્ય પ્રભાવથી અમારા સંકટો દૂર કરો. આ સાંભળતા સુખદેવજી મહારાજ હસીને કહે છે, હું તમને માયાવી દુઃખોમાંથી મુક્ત કરવા, તમારા ધન સંપત્તિ અને કુટુંબ પરિવારને બચાવવા આવેલો નથી. તમારા કરુણ કલ્પાંત મને મિથ્યા બકવાસ જણાય છે. તો જે કુટુંબ પરિવાર, રાજ્ય, સગા સ્નેહી તરફ જે મમત્વ છે, તો સુખદેવજી મહારાજ કહે છે કે હું એમાંથી તમને બચાવવા આવેલો નથી. એટલે બધા કરુણ કલ્પાંત અને આ તમારો મિથ્યા બકવાસ છે. જો તમને તમારું અહિત થતું જણાતું હોય તો સત્વર પોતપોતાને સ્થાને જઈ શકો છો. જે મદદ માગે છે કે તમે હવે તમારા પુણ્યના પ્રભાવે આ બધું બચાવી લ્યો, તો સંત તો પરીક્ષા લે છે ને. અને સંત તો આ જે માયાવી બહારનું જે આપણે જે મમત્વ છે, હમત્વ છે, એનો નાશ કરવા માટે તો એ ઉપદેશ આપે છે.
તો એને બચાવવા માટે તો એનું કાર્ય નથી. તો સુખદેવજી મહારાજ કહે છે કે તમને એવું જણાતું હોય કે સપ્તાહ સાંભળવા આવ્યા છો અને તમારું અહિત થાય છે, તો તમે પોતપોતાના ઘરે જતા રહો. હું તમને લૌકિક લાભ થાય એમ કદાપી ઈચ્છતો ન હોવાથી, તમારો માયિક દુઃખોમાંથી બચાવ થાય એમ કદાપી ચાહતો ન હોવાથી તમને માયિક લાભ કરી આપીશ નહીં. તો જે સાચા સંત હોય છે, સાચા સદગુરુ હોય છે, એ માણસને જે લૌકિક એની ઈચ્છા હોય છે એ કંઈ પૂરી કરવા માટે એક ઊભા નથી થઈ જતા. એ એનું કાર્ય નથી. એ તો એ માયાથી મુક્ત કરવા વાળા છે. એ તો માયામાં ફસાવા વાળા નથી. તો સુખદેવજી મહારાજ કહે છે એને કે હું તમને કોઈ માયિક લાભ નહીં આપી શકું, કેમ કે એ તો માયા રહિત છે અને બીજાને પણ એ માયા રહિત કરે છે. માયામાં ફસાવતા નથી. અને તેવા દોષિત કાર્યમાં મારું પુણ્ય બળ ગુમાવીશ નહીં. હું તો ઈચ્છું છું કે તમારું લૌકિક લાભ ન થતા જે માયા મોહના બંધનો છે તે તમામ નાશ પામો. સુખદેવજી મહારાજ કહે છે કે હું તો સ્વયં ઈચ્છું છું કે આ બધું જે તમારો લૌકિક લાભ છે, જે લૌકિક સંબંધો છે, જે તમારું મમત્વ છે, માયા છે, મોહ છે, એ બધું નાશ પામી જાય. હું તો એવું ઈચ્છું છું. તો તમને એમાંથી હું બચાવી તો ન શકું. આ શ્રવણ કરતા થોડી ઘણી હિંમતથી રહેલો જન સમુદાય સભામાંથી ચાલ્યો ગયો. તો હજી થોડો ઘણો જે બિલકુલ શ્રદ્ધા વિનાના હતા એ પણ જતા રહ્યા. અર્ધશ્રદ્ધા વાળા હતા એ પણ જતા રહ્યા. હવે જે રાજા મહારાજા અને બીજી પ્રજાજનો બેઠી હતી તો એ પણ આ વાત સાંભળીને જતી રહી. કેમ કે બધાને તો લૌકિક લાભ જોતો હોય છે ને. એ સંત પાસે આવે તો કોઈને મુક્તિનો માર્ગ પૂછવા માટે નથી આવતા, પરંતુ લૌકિક લાભ માટે આવે છે કે એવું તો હું શું કરું કે મને ભૌતિક સુખો મળે, સંપત્તિ મળે, બંગલા, ગાડી, સંપત્તિ અર્જિત કરી શકું. એ માટે આવે છે. કોઈ જ્ઞાન ઉપદેશ માટે કે કોઈ મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો કોઈ સંત પાસે, સદગુરુ પાસે આવતા નથી. તો એ બધા પણ ઊભા થઈને જતા રહ્યા કે આ તો અમારું અત્યારે આટલું અહિત થઈ રહ્યું છે, એમાંથી બચાવવાની પણ ના પાડે છે. તો સુખદેવજી મહારાજ તો મોહ માયા રહિત છે. એ તો બધાને મુક્ત કરાવવા આવ્યા છે. તો એને માયિક લાભ એને કેવી રીતે ઈચ્છી શકે? એટલે જે એ જન સમુદાય થોડો ઘણો બચ્યો હતો એ પણ જતો રહ્યો ઊભો થઈને. તે પછી વ્યાસ મુનિએ ધીમેથી સુખદેવજીને કાનમાં કહ્યું, વત્સ, આ શું કરવા ધાર્યું છે? સુખદેવજીએ કહ્યું, ગુરુદેવ, આખું જગત ધિક્કારને પાત્ર છે, પરંતુ જે ધિક્કારને પાત્ર નથી તે જ અધિકારને યોગ્ય આત્માઓને મોક્ષનો અધિકાર આપવાનો મારો નમ્ર પ્રયાસ છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે જે યોગ્ય આત્માઓ છે, જે મોક્ષને અધિકારી આત્માઓ છે, એને હું મુક્ત કરવા માટે આ પ્રયાસ કરી રહ્યો છું. જે અનધિકારી છે એ તો એ સમુદાયનું તો અહીંથી જવું એ જ યોગ્ય છે ને. તો જે અધિકારી છે, જે મોક્ષના અધિકારી છે, એને જ હું મુક્તિ અપાવવા માટે અહીં આવ્યો છું. વ્યાસ મુનિએ કહ્યું, બધાની કસોટી કરજે, પણ મારા શિષ્ય પ્રશિષ્યની અને મુખ્ય શિષ્યોની કસોટી કરીશ નહીં. સુખદેવજીએ કહ્યું, પિતાજી, જેમ સરોવર અને સરિતા ભેદભાવથી વર્તી શકતા નથી, તેમ સત્પુરુષથી પોતાના કે પરાયાનો ભેદ રખાય જ નહીં. આપ શાંતિચિત્તે જોયા કરો, કેમ કે આ ભાગવત સપ્તાહ નથી, પણ જે ભાગવત એટલે ભાગી ગયેલા ત્યાગી સમાન હોય તેવા નિજ સપ્તાહ છે. અને તેમાં પણ મોક્ષનો અધિકાર ભાગ્યવત અર્થાત પૂર્વના સંસ્કાર પ્રમાણે ભાગ્ય હશે તેને જ મોક્ષનો અધિકારનો લાભ મળવાનો છે. એમ કહી બંને પિતા પુત્ર અલગ અલગ થયા. હવે શરણાગતિ રહસ્ય. તો 7મા દિવસે સવારે સુખદેવજી મહારાજ હવે વ્યાખ્યાન શરૂ કર્યું. જેટલાનું અનધિકારી હતા એ બધા જતા રહ્યા છે. હજી પણ વેદવ્યાસજીના શિષ્ય પ્રશિષ્ય બધા બેઠા છે. તો વેદવ્યાસજીના તો વેદવ્યાસજી કહે છે કે હવે કોઈ કસોટી ન કરતા, મારા શિષ્યની કસોટી ન કરતા, પરંતુ સુખદેવજી કહે છે કે આમાં તો કોઈ ભેદભાવ હોય જ નહીં. જે પાત્ર છે એને જ મોક્ષ પ્રાપ્ત થશે, બીજાને તો અહીંથી જવું જ પડશે.
તો 7મા દિવસે સવારે સુખદેવજીએ વ્યાખ્યાનમાં કહ્યું કે આધ્યાત્મિક કર્મ કર્યા વિના, આત્મશુદ્ધિ થયા વિના, પૂર્ણ વિવેકી બન્યા વિના, સંન્યાસની ભાવના કેળવ્યા વિના, હર્ષ શોકથી રહિત થયા વિના, શુદ્ધ મોક્ષેચ્છુ બન્યા વિના, આત્માને અને આત્મતત્વને ઓળખ્યા વિના, સુખ દુઃખથી પર થયા વિના, કર્મ કરવા છતાં લૌકિક બંધનમાં ન પડાય એવી પ્રભુમાં સમર્પણ ભાવના સિદ્ધ કર્યા વિના, કર્મના ફળની અપેક્ષા ત્યાગ્યા વિના, બ્રહ્મ વિદ્યા ભણ્યા વિના, પ્રેમ લક્ષણા ભક્તિમાં નિમગ્ન થયા વિના, જ્ઞાનાત્મામાં તલક્ષ્ય રહેવાની સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના અને ધ્યાન યોગ સમાધિમાં આરૂઢ રહી જ્ઞાન નિષ્ઠા અને બ્રહ્મ નિષ્ઠા પ્રાપ્ત કર્યા વિના પરિપક્વ જ્ઞાન થતું નથી. તો સુખદેવજી મહારાજ આ સભામાં ઉપદેશ આપે છે, પરીક્ષિત રાજાને સમજાવે છે કે પરિપક્વ જ્ઞાન કોને કોને નથી થતું. તો જે લૌકિક બંધનોમાં છે, જે ઈશ્વરને સમર્પિત નથી, જેનામાં પ્રેમ લક્ષણા ભક્તિ નથી, જેનામાં વૈરાગ્ય વિરક્તિ નથી, જેનામાં ત્યાગ નથી, તો જે આત્મા બ્રહ્મ તત્વમાં તલ્લીન નથી, નિમગ્ન નથી, જેને કોઈ બ્રહ્મ જિજ્ઞાસા નથી, જેનો કોઈ પ્રયાસ નથી, અભ્યાસ નથી, હર્ષ શોકથી રહિત નથી, સંન્યાસની ભાવના નથી, વિવેકી નથી, સુખ દુઃખથી પર નથી, તો એ બધા એ પરિપક્વ જ્ઞાનને પ્રાપ્ત ન થાય. તેથી તેવું અપક્વ જ્ઞાન આત્મબળ અર્પતું નથી. પરિપક્વ જ્ઞાન વિના બ્રહ્મનિષ્ઠા યા મુક્તિ દશા ટકતી નથી. તો જે પરિપક્વ જ્ઞાન વિના આત્મબળ પણ આવતું નથી, બ્રહ્મ પ્રાપ્તિ પણ થતી નથી. સંસારમાં વિદ્યાગુરુઓ માત્ર ભાષા જ્ઞાન શીખવે છે, પણ તેવી અનેક ભાષાઓ રૂપી વિદ્યા યાને અવિદ્યા શીખવવા કરતા જે વિદ્યા આ લોક અને પરલોકને સુધારે તેવી બ્રહ્મ વિદ્યા શીખવવામાં આવતી નથી. જો કલ્યાણ માર્ગી બ્રહ્મ વિદ્યા શીખવાય તો શિષ્યો ગ્રહણ કરી શકતા નથી. જેના માતા પિતા બ્રહ્મ વિદ્યા જાણતા ન હોય તે સ્વસંતાનોને આવી બ્રહ્મ વિદ્યા ક્યાંથી શીખવે? તો જેના માતા પિતા જ કઈ બ્રહ્મ વિદ્યા જાણતા નથી, એને જ એનું જ્ઞાન નથી, તો એના સંતાનોને કેવી રીતે શીખવી શકે? આજે આપણને અભ્યાસમાં પણ બ્રહ્મ વિદ્યા શીખવાડતા નથી. જે આપણે અભ્યાસ કરીએ છીએ એમાં માત્ર ભાષાઓનું જ્ઞાન આપણે શીખીએ છીએ, પરંતુ આપણી જે અંદરની યાત્રા કરવાની છે, જે અધ્યાત્મ છે, જે ધર્મ છે, જે આપણને આત્મભાવમાં જીવતા શીખવે, એ જ્ઞાન તો ક્યાંય અપાતું નથી. તો પછી એ બ્રહ્મ વિદ્યા શીખવે કોણ? તો એ જે બ્રહ્મ જ્ઞાની, જે બ્રહ્મ વેતા સદગુરુ હોય એ જ શીખવી શકે. આ રીતે બ્રહ્મ વિદ્યા રૂપી ચેતના વિના આ દુનિયા જીવતું નરકાગાર યાને દોજખ બન્યું છે અને વધુ બનશે. તેમજ સંસારમાં આવનાર ભવિષ્યના માનવીઓ સંસારને પરમ સુખની સીડી બનવાને બદલે વિષય વાસનાનો પાપ કુંડ બનાવશે. તો આટલા હજારો વર્ષ પહેલા સુખદેવજી મહારાજે આજનો જે યુગ છે, ચાલી રહ્યો છે, એનું પહેલેથી જ એ કહી રાખ્યું હતું કે જો અત્યારે જ એ બ્રહ્મ વિદ્યા શીખવાડવામાં આવતી નથી, એ બ્રહ્મ વિદ્યા શીખવાની કોઈને આકાંક્ષા નથી, તો પછી આગળનો યુગ એ તો કેવો આવે પછી? તો બ્રહ્મ વિદ્યા રૂપી ચેતના એના વગર તો પછી કડી કાળ જ આવવાનો છે, સમય ખરાબ જ આવવાનો છે. તો આ દુનિયા જીવતું નરકાગાર બની જશે. અત્યારે આપણે આ સમયમાં જોઈ જ રહ્યા છીએ કે આ બધાના જીવન, બધાની સોચ કેવી થતી જાય છે. સંતો અને સદગુરુઓ એ પોતે આનંદ રૂપ બની ગયા છે, છતાં એની ઉદારતા જુઓ, એની કરુણતા, એની કરુણા,
એનો પ્રેમ, કે એ પાછા આ શરીર ધારણ કરીને આવે છે આપણને લઈ જવા માટે, કે જે આનંદ અમને પ્રાપ્ત થયો છે એ બધાને પ્રાપ્ત થાય. કેટલી ઉદારતા છે, કેટલી હૃદયની વિશાળતા છે. અને આજે આ સમયમાં એક જ ઘરમાં બે ભાઈ પણ એકબીજાનું સારું જોઈ શકતા નથી. આનાથી વધુ દૂષિત વિચારો પછી કયા હોય? તો આ સંસાર આજે ક્યાં ચાલ્યો જાય છે? નરકાગારમાં ચાલ્યો જાય છે ને? સોચ એટલી ટૂંકી છે, સોચ એટલી ખરાબ છે, એ જ નર્ક છે. બીજું કોઈ આગળ વધે છે, આપણે બળીએ છીએ તો એ જલન, એ બીજાને શું ફરક પડી જશે? એ જલનની જે અગ્નિ છે એમાં આપણી જ ઉર્જા બળે છે, આપણું કર્મ વધે છે, આપણી જ ખરાબી થાય છે. તો જે આ નરકાગારની અગ્નિ છે એમાં આજે સૌ કોઈ જલી રહ્યા છે. કોઈ કોઈને આગળ જાય એ કોઈ જોઈ શકતું નથી. કોઈ પોતાના કરતા વધારે સુખી હોય જોઈ શકતું નથી. કોઈ પોતાને કરતા વધારે જ્ઞાની હોય કોઈ જોઈ શકતું નથી. કોઈને આપણી કરતા વધારે મોટો બંગલો હોય તોય કોઈ જોઈ શકતું નથી. તો એકબીજા પ્રત્યે જે આ જલન છે એ નરકાગારની અગ્નિ જ છે. તો આટલા વર્ષો પહેલા સુખદેવજી મહારાજે આ કહી રાખેલું હતું કે આગળ જતા આ સૃષ્ટિ નરકાગાર જ બની જશે. સંસારમાં આવનાર ભવિષ્યના માનવીઓ સંસારને પરમ સુખની સીડી બનાવવાના બદલે વિષય વાસનાનો પાપકુંડ બનાવશે. તો આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે મુક્તિના માર્ગમાં અગ્રેસર થવા માટે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે, પરમ સુખ મોક્ષની પ્રાપ્તિ માટે. પરંતુ અત્યારે જે જીવન છે આપણે જોઈ જ રહ્યા છીએ ચારો ઓર, કે સૌ કોઈ વિષય વાસના તરફ જ દોડે છે. તો વિષય અને વાસના એનો ક્યારે અંત આવે છે? જ્યારે જેટલો વાર આપણે જન્મ લીધો છે, કોઈ પણ યોનિમાં જન્મ લીધો છે, 84 લક્ષ યોનિમાં કોઈ પણ યોનિમાં જન્મ લીધો છે, તો આ વિષય વાસના તરફ આપણે જઈએ છીએ, છતાં પણ કોણ તૃપ્ત થયું? તો ક્યારેક તો રૂકી જઈએ, ક્યારેક તો એના સિવાય જે કરવાનું છે સત્યમાં એ કરી જઈએ. હર હંમેશા હર જન્મમાં એકનું એક તરફ આપણે આકર્ષાયા કરીએ છીએ. તો આપણે પરમાત્મા તરફ ક્યારે આકર્ષીશું? આપણું આકર્ષણ થશે કે આપણે પરમાત્મા તરફ ભાગીએ, પરમાત્મા તરફ આગળ વધીએ, વિષય વાસના તરફ નહીં. તો સુખદેવજી મહારાજે કહ્યું કે આગળ તો માનવીઓ આ પરમ સુખ મોક્ષની પ્રાપ્તિના બદલે વિષય વાસનાનો પાપ કુંડ બનાવશે આ જન્મને. સંસારના મનુષ્યો ગંદી ખાળકુંડીમાં ખદબદતા વિષ્ટાના કીડાઓની માફક આ સંસાર રૂપી નરકાગારમાં અનેક દુઃખો, શોક, સંતાપ મેળવીને હાય હાય અને કલ્પાંત કરતું જીવન પસાર કરશે. તમે કેવું જીવન જીવો છો તે તમારા મનમાં સમજી લેજો. આવા જીવોને જીવનમાં સુખ, શાંતિ, આનંદ, તૃપ્તિ, ત્યાગ કે પ્રભુ પરાયણતા કાંઈ પણ મળતું નથી અને મળવાનું નથી. તો જે મન ઉપર જીવે છે તો મનમાં તો હરેક દોષથી મન ભર્યું પડ્યું છે અને આપણે માત્ર ને માત્ર એને જ સુખ સમજી બેઠા છીએ. તો એ સુખ નથી. સંતો કહે છે કે નરકાગાર જ છે, એક બંધન છે. એક બે ઘડીના સુખ માટે આપણે આપણી શક્તિને, આપણી ઉર્જાને, આપણા સમયને, આપણા વિચારને, આપણી બુદ્ધિને, આપણી ઇન્દ્રિયોને આપણે કેટલી છેલ્લા પાયરે લઈ જઈએ છીએ. તો ક્યારે એમાંથી ઉપર ઉઠીશું? આ શરીરથી તો ઉપર ઉઠવાનું છે. અગર આ શરીરમાં જ રચ્યા પચ્યા રહેશું તો વારંવાર આ જ શરીર ધારણ કરવું પડશે.
આ જ જન્મ મૃત્યુ, આ જ સુખ દુઃખ, આ જ બંધન, આ જ પાપ કર્મ, આનું આ જ ચાલતું જ રહેશે, ચાલતું જ રહેશે. આ સંસારમાં હાલ બ્રહ્મ કર્મનો, મોક્ષેચ્છાનો, પ્રભુપરાયણતાનો અને ત્યાગનો જેટલો લોપ થતો જાય છે તે પરથી ભાવિ સ્પષ્ટ સમજાય છે કે હાલની પ્રજાએ ભવિષ્યની પ્રજા માટે વિષના બીજ રોપ્યા છે. તેના ઝેરી ફળો જ્યારે પાછળની પ્રજાને મળશે ત્યારે તેઓ અલ્પ ધન સંપત્તિ માટે ધીકતા સંતપ્ત હૈયે લડતા રડતા રખડતા આરામ કે શાંતિ વિના રાત દિવસ આંધળા થઈને મથી રહ્યા હશે. તો સુખદેવજી મહારાજ કહે છે કે અત્યારે જેની સભામાંથી જતા રહ્યા, આટલો જ્ઞાન ઉપદેશ સાંભળ્યા પછી પણ કોઈ સમજ્યું નથી, તો પછી જેણે એ ઉપદેશ નથી સાંભળ્યા એ લોકોનું જીવન તો કેવું હોય, જેને કઈ ખબર જ નથી. તો જેના માતા પિતાને જ કઈ ખબર નથી એના સંતાનોનું ભાવિ તો અંધકારમય જ છે. તો જે ઝેરી ફળો છે, વિષના બીજ રોપ્યા છે તો ઝેરી ફળ જ ઉત્પન્ન થશે. પ્રત્યેક પતિ પત્નીમાં કે પિતા પુત્રમાં માત્ર ધનની જ સગાઈ અને સંબંધ રહેશે. હજારો વર્ષ પૂર્વે સુખદેવજી મહારાજે કહી દીધું હતું, એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે પિતા પુત્ર પતિ પત્નીનો સંબંધ માત્ર ને માત્ર પૈસા માટે છે. પત્નીને જે જોઈએ એ પતિ પૂરું પાડે છે, અગર ન પાડે તો એ પ્રેમ ક્યાંય જતો રહે છે. તો જો પ્રેમ છે તો એ તો કઈ વધતો ઓછો છે નહીં. પ્રેમ તો સ્વયંમાં પરિપૂર્ણ છે, એમાં તો કઈ ઓછું વધારે થાય નહીં. પરંતુ પ્રેમ એની કોઈને જાણ જ નથી. જે પણ સંબંધ છે એ છે સ્વાર્થનો, કે એકબીજા પાસેથી કંઈક ને કંઈક મેળવવું છે એટલે સંબંધ છે. જો એકબીજા પાસેથી મળતું બંધ થઈ જાય, એ સંબંધ પૂરો થઈ જાય છે, પૂરો કરી નાખે છે. પુરુષો વાસનાના તથા સ્ત્રીઓના ગુલામ બન્યા હશે અને તેમના સંતાનો તેમને પ્રતિક્ષણે મનોવ્યથા આપે એવા કુમાર્ગી કુકૃત્યો કરનારા દુરાચારી હશે. તો પુરુષો જે વાસનાથી સ્ત્રીઓનું જે બંધન સ્વીકાર કરે છે, સ્ત્રીઓ પણ પોતાની વાસનાને તૃપ્ત કરવા માટે પૂરા જીવનનું એક બંધન સ્વીકાર કરે છે. પ્રેમ નથી, ખાલી બંધન છે, ફરજ છે જે એકબીજા પૂરી કરે છે. સંબંધ નથી, એકબીજાને એકબીજાની જરૂરિયાત છે. તો જે સંતાન ઉત્પત્તિ કરવા માટે જ ઈશ્વરે આ રચના કરી હતી કે સંતાન ઉત્પત્તિ માટે, પરંતુ પોતાની વાસનાને પૂરું કરવા માટે જ્યારે સ્ત્રી પુરુષ આવી રીતે મોહમાં ફસાતા રહે છે ત્યારે એની સંતાન તો એવી જ ઉત્પન્ન થાય ને. એ પણ પહેલેથી વિષય વાસનાથી ભરપૂર જ એની અંદર બધા એ જ વિચારો, એ જ ગુણો આવશે જેવા માતા પિતાના ગુણો છે. તો પછી એ સંતાન એ મોટું થઈને દુષ્કૃત્યો જ કરે ને. ગુણ તો છે નહીં. મોહ માયાથી રહિત રહેવું, સુખ દુઃખથી રહિત રહેવું, માત્ર સંતાન ઉત્પત્તિ માટે પતિ પત્ની એ ગૃહસ્થ આશ્રમ છે કે સંતાન ઉત્પત્તિ કરી શકે, પોતાનો વંશ વધારી શકે. પોતાની અંદર જે જ્ઞાન છે, જે સમજ છે, જે વિવેક છે એ પોતાના સંતાનોને આપી શકે. પરંતુ અત્યારનો સમય ખાલી પોતાના સુખ માટે, પોતાની ખુશી માટે. તો એ સંતાન તો એવું જ થવાનું છે. બીજ જેવું હોય વૃક્ષ પર એવું જ થવાનું છે. પછી અફસોસ કરીએ કે આ ફળ આવા કેમ પાક્યા, તો એ કોઈ અફસોસની વાત નથી. એ તો વિષના બીજ રોપ્યા છે તો ફળ ઝેરી જ થવાના છે.
મનુષ્ય પોતાની કરણીથી સંસારને સ્વર્ગ અને નર્ક બંનેમાંથી જેવું ઈચ્છે તેવું બનાવી શકે છે, પરંતુ તે ક્યારે બને તે જાણો છો? જ્યારે ધન અને સુખની આકાંક્ષા ત્યાગ કરવામાં આવે ત્યારે સંસાર સ્વર્ગ બને, પણ આકાંક્ષા વા તમન્ના રાખવાથી નર્ક બને છે, તે યાદ રાખજો. આ સભામાં હજારો મનુષ્યોમાંથી આત્માની સદગતિ કરવાની ઉત્કટ ભાવના કેટલાને જાગી છે? સુખદેવજી મહારાજ પૂછે છે. મનુષ્ય પોતાના જીવનને જ પોતે જ સ્વર્ગ યા નર્ક બનાવી શકે છે? સ્વર્ગથી અદકેરું સુખ આપણી અંદર પરમ સુખ પડ્યું છે. કયા રસ્તે જવું આપણે નક્કી કરવાનું છે. મનુષ્ય પોતે જ પોતાનું સ્વર્ગ પણ ઊભું કરી શકે છે અને નર્ક પણ ઊભું કરી શકે છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે આ સભામાં હજારો મનુષ્યો બેઠા હતા. એમાં આત્માની સદગતિ માટે કેટલાની ઉત્કટ ભાવના હતી કે અમે આ મોક્ષ પ્રાપ્તિ અમને પણ થઈ જાય, અમે પણ કલ્યાણના માર્ગે આગળ વધીએ. તમે સંસાર સુખના કે પ્રભુના કોના સાચા ઉપાસક છો? તેનો ઉત્તર તમારા આત્માને પૂછી જુઓ. જે આર્ય સંતાનોને મોક્ષનું પરમ સુખ, પ્રણવનું અને મોક્ષનું જ્ઞાન સમજાવવું પડે તેને આર્ય શી રીતે કહેવાય? મોક્ષ મેળવવાનો તમારો જન્મસિદ્ધ હક છે, તે છતાં તમારો સુસુપ્ત આત્મા ન જાગે અને તમને મોક્ષની ઈચ્છા ઉત્પન્ન ન થાય, તેમાં મારો, તમારો કે તમારી મોહાંધ દશાનો કોનો વાંક? મોક્ષનો અધિકાર જીવ માત્રને છે, તો અગર એ બીજાને સમજાવવું પડે કે તમે પણ મોક્ષ પ્રાપ્ત કરો, તમે પણ કલ્યાણનો માર્ગને સાધો, તો પછી એ શું માનવ કહેવાય? કે માનવ હોવા છતાં એ જાણ પણ નથી કે શું કરવા માનવ દેહ મળ્યો છે. મોક્ષ પ્રાપ્તિની કોઈ ખેવના નથી, કોઈ ઈચ્છા નથી, એ તરફ કોઈ પગલું નથી. સાચા પિતા પ્રભુને ભૂલી માયામાં મગ્ન રહેનારા સંત આત્માઓ જાગો, ઉઠો, કેમ કે માયાના મોહાંધ મનુષ્યો જ પોતાના આત્મ કલ્યાણને ઊંડા ખાડામાં ફેંકી દઈ ધન વૈભવની લાલસા વડે સંસારના નશ્વર સુખ સંપત્તિ માટે લૌકિક વૈભવ આનંદ મેળવવા ધન સંગ્રહવાનો જગ માંડીને દુનિયાને બગાડી નાખીને પાયમાલીના પંથે દોરી દીધી છે. તો પરમ સુખ ની પ્રાપ્તિ માટે નહીં, પરંતુ લૌકિક સુખની પ્રાપ્તિ માટે જે આપણે દોડી રહ્યા છીએ, બહિર્મુખી ધન સંપત્તિ માટે, નશ્વર સુખ માટે, તો એ લોકોએ પોતાના વૈભવ આનંદ મેળવવા માટે, ધન સંગ્રહવા માટે જે જંગ માંડી છે, એ લોકોએ દુનિયાને બગાડી નાખી છે. ઉપનિષદો અને સંત પુરુષો મોહ ઘેલછાવાળા આત્માઓને કહે છે કે તમે બહુ કર્યું, ઘણું થયું, આથી તમારા જીવનને અને દુનિયાને ન બગાડો. તો કેટલા જન્મથી આપણે એકનું એક કરી રહ્યા છીએ, આજ ધન સંપત્તિ સંતતિ આજ ભેગું કરી રહ્યા છીએ. બહારના વૈભવ લૌકિક સુખ જ આપણે મેળવવા માટે પ્રયત્ન કરતા રહ્યા છીએ. તો આપણા જે ઉપનિષદો અને સંત પુરુષો આપણને એક કહ્યા જ કરે છે, પુકારીને કહે છે કે હવે બહુ કર્યું, ઘણું થયું, હવે રૂકી જાઓ. હવે જે કરવાનું છે એ કરો, હવે રૂકી જાઓ. તમારા જીવનને ન બગાડો. હર વ્યક્તિ અહીં જીવ માત્ર સુધરી જાય તો દુનિયા સુધરેલી જ છે ને. તમારા પાપી અંતરના પાપનો ચેપ દુનિયાને લગાડી અધોગતિમાં લઈ જવા રૂપી મહામારીના ચેપી રોગને વધુ ન ફેલાવો. તમે ડૂબો તેની સાથે બીજાને ન ડૂબાડો. સંસ્કારી અને ધાર્મિક જીવનવાળા જીવો પાપના સાગરમાં ડૂબતી દુનિયાની સાથે તમે ન ડૂબો અને વૈભવમાં લુપ્ત ન રહેતા પરમાર્થ સાધો. ઓ દુનિયાના લોકો, તમે લૌકિક લાભ મેળવવા માટે દુનિયામાં દુઃખના મહાસાગરો સર્જ્યા છે. હવે તમારું પાપ સર્જન બંધ કરો. તો સંતો, સદગુરુ, મહાત્માઓ
આપણા વેદ ઉપનિષદો એ આપણને પુકારીને કહે છે કે હવે રૂકી જાઓ. જાણે કેટલા યુગોથી આપણે જન્મ પર જન્મ લેતા રહ્યા છીએ અને એકનું એક જ કરતા રહ્યા છીએ. લૌકિક સુખ, ભૌતિક સુખ, માયા, મોહ, આપણું સુખ, સ્વાર્થ, ઈર્ષ્યા, દંભ, લાલચ, આ જ દોષોથી ભરેલું મન. અને એ મનમાંથી આ દોષોને દૂર કરવાનો કોઈ પ્રયાસ પણ નહીં. તો સંતો કહે છે કે જે દોષરૂપી રોગ મનને લાગી ગયો છે એ તમે બીજાને એ રોગ ન લગાડો. બહારના લૌકિક લાભ, લૌકિક સુખ મેળવવામાં, બીજાને નીચા દેખાડવામાં, બીજાની ઈર્ષા કરવામાં, કોઈ આગળ જાય તો કેટલી જલન થાય છે, તો એમાં આપણી કેટલી ઉર્જા વ્યય થાય છે. તો આપણે જે દુઃખના મહાસાગર સર્જી દીધા છે, તો હવે તો રૂકી જાઓ, ક્યારેક તો રૂકી જાઓ. એકનું એક કરીએ છીએ, હર જન્મમાં એકનું એક કરીએ છીએ, એટલે તો જન્મ લેવો પડે. તો ક્યારેક તો રૂકીને બે ઘડી વિચારીએ કે આ માનવદેહ શું કામ મળ્યો છે, શું કરવાનું છે. લૌકિક લાભ ની સોચને થોડી વાર તો બાજુમાં મૂકીએ કે આપણે આપણા આત્મિક લાભની વિચાર કરી શકીએ. થોડી વાર તો આ શરીરને એક બાજુ મૂકી દઈએ કે આપણે આપણી આત્માને ઓળખવાની કોઈ આકાંક્ષા અંદરથી જાગે. થોડી વાર તો આપણે આપણા મનના તલ ઉપરથી ખસીને એ વિચારી જોઈએ કે આપણા મનની અંદર કેટલા દોષો છે, આપણી અંદર કેટલા દોષો છે. હજી એ મન ક્યારે નિર્મળ થશે, એ બુદ્ધિ ક્યારે નિર્મળ થશે, ચિત્ત ક્યારે નિર્મળ થશે, ઇન્દ્રિયો ક્યારે આત્મ રૂપી પરમાત્મામાં તલ્લીન થશે. પરંતુ મનમાં દોષો ઉઠે છે, એ દોષો બુદ્ધિ પાસે જાય છે, બુદ્ધિ ચિત્ત પાસે, ચિત્ત ઇન્દ્રિયો પાસે, ને ઇન્દ્રિયો ફરીથી વિષય સુખ પાછળ ભાગે છે. કોઈ પરમાત્મા પાછળ ભાગવા તૈયાર નથી. એટલે આ બંધન, આ પાપ કર્મ એ છૂટતા નથી. આપણે રૂકીને ક્યારેય વિચારતા નથી કે શું કરવું, ક્યાં જવું. સંસારને સુખી જોવા ઈચ્છનારા જ્યાં સુધી મમત્વ અને અહમત્વનો ત્યાગ કરી તથા ધન પીપાસાનો નાશ કરીને મોક્ષ સંન્યાસના પંથે નહીં વિચરે, ત્યાં સુધી દુનિયામાં કદાપી સત્ય સ્વરૂપે સુખ કે શાંતિ સ્થાપિત થવાના નથી. તો આ શુકદેવજી મહારાજ સ્વયં પોતાના મુખથી આ કહી રહ્યા છે. જ્યાં સુધી ધનની અપેક્ષા, જ્યાં સુધી મમત્વ, અહમત્વ, મોહ, માયા બધું છે, ત્યાં સુધી ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત નહીં થાય. ગમે તેટલું હોય પરંતુ સંતોષ ન હોય તો એ ધન સંપત્તિ શું કામની. ગમે તેટલું પાસે છે છતાં એને અધૂરપ જ છે, એના જીવનમાં હજી અધૂરપ જ છે કે હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. તો ઈચ્છાઓની પણ કોઈ સીમા નથી, એ પણ અનંત જ છે. અને ઈશ્વર પણ અનંત છે. હવે કોની પાછળ ભાગવું એ આપણે નક્કી કરવાનું છે. ભલે તમે સંન્યાસ દીક્ષા લઈ સંન્યાસી ન બનો, પણ સંસારમાંથી આસક્તિ કાઢી નાખો, અપેક્ષાને ઉખાડી નાખો, વાસનાને નિર્મૂળ કરો, પ્રભુને અને પ્રભુ સર્જિત પ્રારબ્ધને વશ થાઓ. જો પ્રભુને આધીન જીવતા શીખશો તો પ્રભુ તમારી જીવન નૈયાનો ખેવૈયો બની તમને ઉત્કૃષ્ટ માર્ગે દોરશે અને તે જીવિત દશામાં દિવ્ય સુખ, શાંતિ અને આનંદ આપી અવલૌકિક પરમ સુખમાં નિમગ્ન કરશે. પ્રભુ દુનિયાને નાશમાંથી બચાવતો નથી, પરંતુ આત્માને અકલ્યાણ રૂપ નાશમાંથી જરૂર બચાવે છે. તો આ દુનિયાનો તો જ્યારે લય થવાનો હોય, જ્યારે નાશ થવાનો હોય, ત્યારે એ સમય આવે થઈ જાય છે. પરંતુ એ ઈશ્વર, અગર આપણે ઈશ્વરમય જીવન જીવતા હોઈએ, આપણે ઈશ્વરના ચરણે સ્વયંને સમર્પિત કરી દઈને જીવતા હોઈએ, તો
એ આત્માને અકલ્યાણ રૂપ નાશમાંથી તો ઈશ્વર આપ બચાવી જ લે છે. જો મનની સ્થિરતા હોય, એકાગ્રતા હોય, તો સુખ, શાંતિ, સંતોષ નો જ્યારે આવિર્ભાવ થાય, અંદરથી ઉત્પન્ન થાય, તો એ જીવનને કલ્યાણના માર્ગે, એ જીવન આપોઆપ કલ્યાણના માર્ગે જાય છે. પરંતુ આપણી અંદર નથી શાંતિ, નથી સંતોષ, નથી આનંદ, નથી કોઈ જ્ઞાન, નથી કોઈ સમજ. સમજ માત્ર એટલી જ છે કે બધાથી મારે સારું હોવું જોઈએ, બીજું કોઈ મારાથી આગળ ન વધી જવું જોઈએ, બીજાને કોઈ મારાથી સારું ન કહેવું જોઈએ, ધન સંપત્તિ એ બધું મારી પાસે જ હોવી જોઈએ. એ માટે પછી ગમે તે કરવું પડે, અને ગમે તે કરવાથી પણ પ્રાપ્ત ન થાય તો બીજાની ઈર્ષા કરવાની. તો આને જીવન ન કહેવાય. જીવન ખાલી જન્મ લેવાથી આપણે એમ ન માની લેવાય કે આ જીવન, અમે જીવન જીવી રહ્યા છીએ. નહીં, આપણે તો મૃત્યુને જીવી રહ્યા છીએ. હર શ્વાસ મૃત્યુની ઓર જાય છે. જીવન આ શરીરમાં નથી, કેમ કે શરીર નાશવંત છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, ચિત્ત એ નાશવંત છે. લૌકિક સુખ, માયા, મોહ એ બધું નાશવંત છે. આપણે જે જીવી રહ્યા છીએ એ નાશવંત છે, એ જીવન નથી. જીવન છે આત્મભાવમાં જીવવું. જીવન છે આત્માને પરમાત્મામાં એક કરી દેવી. પરંતુ આત્માને અકલ્યાણ રૂપ નાશમાંથી જરૂર બચાવે છે. મનુષ્ય જીવનમાં કોઈ પણ અવસ્થામાં કર્મનો ત્યાગ કરી શકાતો નથી, કેમ કે દરેક અવસ્થામાં ગમે તે પ્રકારનું શુભ અશુભ કર્મ તો અવશ્ય થવાનું જ છે. માટે કર્મ ત્યાગવા કંઈ જ અર્થ નથી, પણ કર્મ ફળની અપેક્ષા ત્યાગવી એટલે નિષ્કામ કર્મયોગી બનવું, તે જ પ્રભુપરાયણતા છે. જે જીવ પ્રભુપરાયણ બન્યો છે તે જ પ્રભુની સાનિધ્યમાં છે. તો કોઈ પણ કર્મ કર્યા વગર તો આપણે થોડી વાર પણ બેસી નથી શકતા. આપણે આપણું જ ઉદાહરણ લઈ લઈએ. આપણે 5 મિનિટ પણ કોઈ વિચાર કર્યા વગર આપણે બેસી શકીએ છીએ? શારીરિક કર્મ નહીં તો માનસિક કર્મ કંઈક ને કંઈક તો આપણે કરતા જ રહેવાના છીએ. કઈ નિર્વિચાર દશા તો બધાની આવી નથી જતી. તો અગર હાથ પગ કામ નહીં કરતા હોય, પગ અત્યારે ચાલતા નથી, હાથ કઈ કર્મ કરતું નથી, કઈ કામ નથી કરતું, તો આપણે વિચાર કરતા હશું, કંઈક તો આપણે કરતા રહેવાના છીએ. તો કર્મ તો આપણાથી થવાનું જ છે. તો એનો કોઈ રસ્તો નથી. પરંતુ કર્મ ફળની અપેક્ષા ન રાખવી એ આપણા હાથમાં છે. સારું કર્મ કરવું, સુકર્મ. કર્મ કરવા આગળ એ આપણે આદિ બની ગયા છે કે કંઈક ને કંઈક કરવું જ પડે. ઈશ્વરે આપણને અજપા, ગાયત્રી, હર શ્વાસોશ્વાસમાં એ મંત્ર ગુંજાયમાન છે. એનું જાપ સતત નિરંતર થાય છે, પરંતુ આપણું ધ્યાન નથી. આપણે ઈશ્વરનું નામ લેવું હોય તો હાથમાં માળા લેવી પડે છે. કેમ કે કંઈક કર્મ કરવું જરૂરી છે આપણા માટે, કે હું માળા કરું છું તો જ આપણે ભગવાનનું નામ લઈ શકીએ, કે માળા હાથમાં છે, અત્યારે ભગવાનનું નામ લેવાનું છે, એ આપણને જાણ રહે. આપણું લક્ષ્ય ત્યાં નથી. જે સ્વતઃ જે મંત્ર આપણી અંદર ચાલી રહ્યો છે ત્યાં આપણું ધ્યાન નથી, કેમ કે મન સ્થિર નથી, એકાગ્ર નથી, આપણી સાથે આપણો જોડાવ નથી, ઈશ્વરમાં એટલા આપણે તલ્લીન નથી, એટલા નિમગ્ન નથી, ઈશ્વર પ્રત્યે આપણે સમર્પિત નથી. તો જે અંદરનો નાદ છે, અંદરનો જાપ છે, અંદરનું સંગીત છે, અંદરનો દિવ્ય પ્રકાશ છે, એ બધાથી આપણે વિમુખ છીએ. તો કર્મનો આપણે ત્યાગ ન કરી શકીએ, પરંતુ કર્મ ફળનો તો ત્યાગ કરી શકીએ. હર કર્મ કરતા પહેલા ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે, વિચારીએ. કોઈનું અહિત તો થતું નથી ને. વિવેક રાખીને કર્મ કરીએ, શું કર્મ કરીએ, અને કર્મ ફળની ઈચ્છા ન રાખીએ, તો પણ એ પ્રભુ પરાયણતા છે. તો આગળ
સાતમા દિવસની સવારનો જે ઉપદેશ છે એ હજી બાકી છે, એ આપણે હવે કાલના વિડીયોમાં જાણીશું. તો આજે આપણે અહીં વિરામ લઈએ. સુખદેવજી મહારાજ જે સ્વયં શિવજીના અવતાર છે, એના મુખારવિંદથી ઉપદેશ સાંભળ્યો છે. પોતાની સ્વ અનુભૂતિ છે. એ કોઈ સુખદેવજી મહારાજે કોઈ વાંચેલી વાત તો કહેતા નથી કે સાંભળેલી વાત કહેતા નથી. એ તો એની સ્વ અનુભૂતિ કહે છે. સ્વયંને પરમાત્મા ઉપલબ્ધ થયા છે, એને સ્વયંને પરમાનંદમાં એ ઉપલબ્ધ થયા છે, એ જ વાત કહે છે. છતાં પણ આટલા દિવસ 6 દિવસથી બધા સાંભળે છે, છતાં પણ કોણ છે કે જેને એ ઉત્કંઠા હોય મોક્ષની? તો એવા કોઈ વિરલ આત્મા એ સભામાં હતા. હજારોની મેદનીમાં કોઈ વિરલ આત્મા હતા જે મોક્ષ પ્રાપ્તિ માટે ઉપદેશ સાંભળતા હતા, જેને આત્મકલ્યાણ કરવો હતો. બાકી બધા સાંભળવા ખાતર સાંભળતા હતા, જે પાત્ર જ ન હતા. તો જેની સ્વ અનુભૂતિ છે એ પણ જ્યારે ઉપદેશ આપે છે તો પણ કોઈ સમજી શકતું નથી, તો પછી જેણે ખાલી વાંચેલું હોય, જેણે ખાલી સાંભળેલું હોય, એ તો ક્યાંથી? એની માટે તો બહુ મંજિલ દૂર છે. તો આપણા જીવનની, આપણા આયુષ્યની એક સીમારેખા છે. મંજિલ બહુ દૂર છે, કરવાનું જાજુ છે. અને આપણે કહીએ કે કાલે કરીશું, કાલે ભજન કરીશું, કાલે ઈશ્વરમાં ધ્યાન મગ્ન રહેશું, તો આપણી પાસે સમય બહુ ઓછો છે. કાલની કોઈને ખબર નથી. તો જે કરવું છે આજે, અત્યારે શરૂઆત કરીએ. જો પરમ સુખ ને પ્રાપ્ત કરવું હોય, એ પરમાત્મામાં આપણે એની સાથે અભેદ થવું હોય, તો આજ નહીં તો કાલ શરૂઆત તો કરવી પડશે, કરવું તો પડશે જ. નહીંતર તો પછી આજ બહિર્મુખી ભટકાવ છે જે આપણે કરતા આવ્યા છીએ, અને આગળ પણ આ સંસાર તો રહેવાનો જ છે. યાત્રા બે જ છે, અંતર્મુખી અને બહિર્મુખી. ચુનાવ આપણો છે, ક્યાં જવું? અંતર્મુખી યાત્રા કરીશું તો પરમાત્મા ઉપલબ્ધ થઈ જશે. બહિર્મુખી યાત્રા કરીશું તો બહાર તો ભટકાવ છે જ. તો આપણે કર્મ બંધનો ઉત્પન્ન કરીશું, અને 84 લક્ષ યોની પણ છે જ. તો આ સંસાર તો ચાલવાનો જ છે, આપણે હોઈએ કે ન હોઈએ. તો ઈશ્વરે બુદ્ધિ આપી છે, તો ચુનાવ આપણો હોવો જોઈએ કે કઈ યાત્રા કરવી. આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.